માતાજીની ભૂખ રજવાડી ઉજવીએ આજ દિવાળી અને અમુકને કદાચ ખ્યાલ ન પણ હોય પણ ભારતનું જે બંધારણ છે ભારતના બંધારણને લખવામાં કેટલો સમય લાગ્યો છે તો કઈ 5 દિવસમાં ભારતનું બંધારણ લખાઈ ગયું હોય એવું નથી 5 મહિનાય નહીં પણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ રાત અને દિવસ ડોક્ટર બી.આર. આંબેડકરે સંઘર્ષ કર્યો છે અને ત્યારે આપણને ભારતનું બંધારણ મળ્યું છે અને એ ભારતીય બંધારણની અંદર એક એક ખરડો કે એક એક કાયદો કે એક એક બિલ પસાર કરવા માટે બાબા સાહેબને સંઘર્ષ કરવો પડ્યો છે અને એમાં હું દરેક કાર્યક્રમ જ્યારે બાબા સાહેબની માટે બોલું છું ત્યારે એક વાત અચૂક કરતો હોઉં છું કે દલિતો તો ઠીક છે પણ ભારત વર્ષની જે મહિલાઓ છે એની અંદર દરેક ધર્મની મહિલા પણ ખાસ કરીને હિન્દુ ધર્મની જે મહિલાઓ છે એ હિન્દુ ધર્મની મહિલાઓએ એ કોઈ પણ દેવની અંદર માનતા હોય કોઈ પણ દેવીની અંદર માનતા હોય પણ જ્યારે આ 14મી એપ્રિલનો પ્રસંગ આવે ને એટલે દરેક મહિલાએ ડોક્ટર બી.આર. આંબેડકરના નામનો એક દીવો તો ધરવો જોઈએ અને ધરવો જોઈએ કારણ કે મહિલાઓને જે અધિકાર અપાવ્યા છે પછી એ રજાઓના અધિકાર હોય મેટર્નિટી કે લીવ એના જેવા અધિકાર હોય અને ખાસ કરીને હિન્દુ કોડ બિલ કે જે બિલથી ડોક્ટર બી.આર. આંબેડકરે આ દેશની મહિલાઓને પુરુષના સમક્ષ બનાવી અને આ દેશની મહિલાને સંપત્તિનો અધિકાર અપાવ્યો એને એના પતિની સંપત્તિમાં એનો હિસ્સો હોય એને એના પિતાની સંપત્તિમાંથી હિસ્સો આપવો આ જે કાયદાઓ ડોક્ટર બી.આર. આંબેડકરે મહિલાઓની માટે લખ્યા છે અને એ વખતે એવા પણ વિરોધ કરવામાં આવ્યા હતા કે એક મુસલમાન જો કદાચ 4 સ્ત્રીઓની સાથે લગ્ન કરી શકતો હોય તો હિન્દુ કેમ ન કરી શકે ઘણાએ આવાય પ્રશ્ન ઉઠાવ્યા પણ સંઘર્ષ કરી અને બી.આર. આંબેડકરે મહિલાઓની માટે જે હિન્દુ કોડ બિલ પસાર કરવાનું હતું અને એ સમય મને યાદ આવે છે કે હિન્દુ કોડ બિલ ભારતીય બંધારણનો હિસ્સો બને ને એની માટે બી.આર. આંબેડકરે રાજીનામાની તૈયારી રાખી છે પોતાનું રાજીનામું આપવાની એ માણસે તૈયારી બતાવી છે એટલે દરેક મહિલાએ એક દીવો આજના દિવસે બાબા સાહેબના નામનો ધરવો જોઈએ
દીકરીઓને